ઓલપાડમાં પેટ શોપના માલિક પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શ્વાનની સારવાર બાદ શ્વાનનું મોત નિપજતા તેના માલિકે પેટ શોપના માલિક પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। ઓલપાડ તાલુકાના મોડદ ગામમાં આવેલા લક્ષ્મી આર્કેડમાં કિટ્ટુ પેટ ઝોન નામની દુકાનમાં એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે। મોડદના ગીતાનગરમાં રહેતા હેમંત સોલંકીએ પોતાના પાળેલા શ્વાનના મોતનો બદલો લેવા માટે દુકાન માલિક નરેન્દ્રભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલાની ઘટના ત્યાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના પાછળ 8 દિવસ જૂની અદાવત જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હેમંત સોલંકીએ તેના પાલતુ શ્વાનની સારવાર આજ પેટ શોપમાં કરાવી હતી, પરંતુ કમનસીબે શ્વાન બચી શક્યું નહોતું। આ બાબતની દાજ રાખી હેમંતે દુકાનદાર નરેન્દ્રભાઈ પ્રત્યે રોષ પાડ્યો હતો અને તક મળતા જ હુમલો કર્યો હતો। હેમંત સોલંકી અન્ય 2 અજાણ્યા શખ્સો સાથે લાકડીઓ લઈને દુકાને પહોંચ્યો હતો। આરોપીઓએ દુકાનમાં પ્રવેશતાની સાથે જ ગાળ ગલોચ કરી લાકડીઓ વડે મારવાનું શરૂ કર્યું હતું। હુમલાખોરોએ દુકાનના શોકેશના કાચ ફોડી નાખ્યા હતા અને વેચાણ માટે રાખેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને ધમકી આપી હતી કે જો હવે દુકાન ખોલી છે તો જીવતા નહીં છોડીએ। આ મામલે પોલીસ ફરિયાદ થતા કિમ પોલીસે હેમંત સોલંકી સહિત 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ઓલપાડ।